સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદના દિયોદર પંથકમાં વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં ભેસાણા ગામના ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે લીધેલી 3.40 લાખની લોન સામે વ્યાજ સહિત 8 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 2 લાખની ગેરકાયદેસર માગણી કરી મારપીટ કરવામાં આવી હતી. ભેસાણા ગામના ખેડૂતે 5 મહિના પહેલા દિયોદરમાં એક ફેક્ટરી શરૂ કરી હતી. વ્યવસાય માટે નાણાંની જરૂર પડતા તેમણે આરોપી ભરત દેસાઈ રહે ભડકોસણ પાસેથી ટુકડે ટુકડે કુલ 3,40,000 રૂપિયા વ્યાજે લીધા હતા. આરોપી ભરત દર 4 દિવસે વ્યાજની વસૂલાત કરતો હતો અને જો પેનલ્ટી ચૂકવવામાં વિલંબ થાય તો બમણા વ્યાજની માગણી કરી ખેડૂતનું શોષણ કરતો હતો. પીડિત ખેડૂતે અત્યાર સુધીમાં કુલ 8 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં આરોપીએ વધુ 2 લાખની માગણી ચાલુ રાખી હતી. ખેડૂતે આ રકમ આપવાની ના પાડતા આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક હુમલો કર્યો હતો. દિયોદર પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ભરત દેસાઈ રેઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ દિયોદર, ભાભર અને સિહોરી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસની અલગ અલગ ટીમો તેને ઝડપી પાડવા માટે તપાસ ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા રેન્જ આઈજી અને વાવ થરાદ એસપી ચિંતન તેરૈયા દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સૂચના આપવામાં આવી છે. દિયોદર પીઆઈ સીજી જોશીએ આ મામલે વધુમાં જણાવ્યું કે વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસ કટિબદ્ધ છે અને જનતાને અપીલ છે કે જો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યું હોય તો નિર્ભય થઈને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. આવા તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તારીખ 7/5/2026 રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નામે જે ફરિયાદ આપેલ છે તે અનુસંધાને 358/2026 થી ગુનો દાખલ કરવામાં આવેલ છે. બીએનએસની કલમ 308(2), 115(2), 351(3) અને 4 તેમજ ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ કલમ 5(1), 33(3), 40 અને 42 મુજબ, જેમાં આરોપી ભરતભાઈ ભુરાભાઈ દેસાઈ રહે ભડકોસણ, તાલુકો દિયોદર વાળા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ 5 મહિના પહેલા દિયોદર ખાતે એક ફેક્ટરી શરૂ કરેલ હતી. જે ફેક્ટરીમાં તેઓને પૈસાની જરૂર પડતા તેમણે આરોપી પાસેથી ટુકડે ટુકડે 3,40,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા. આ વ્યાજના દર 4 દિવસે વ્યાજ પેટે જો પેનલ્ટી ચૂકવવામાં ના આવે તો ડબલ વ્યાજની માંગણી આરોપી દ્વારા કરવામાં આવતી હતી અને કુલ 8 લાખ રૂપિયા ફરિયાદીએ આરોપીને આપેલ હોવા છતાં વધુ 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને જે અનુસંધાને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી તેમજ મારવામાં આવેલ, જે બાબતે ઉપરોક્ત ગુના નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ આરોપીને પકડી પાડવા માટેની હાલમાં કાર્યવાહી શરૂ છે. તેમજ બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી તેમજ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબનાઓ દ્વારા આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિથી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. ત્યારે આપ સર્વે મીડિયાના માધ્યમથી હું દિયોદરની તમામ જનતાને અપીલ કરું છું કે આ પ્રકારની વ્યાજખોરી કરતા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની રાવ ફરિયાદ હોય તો પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો. આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમજ આ જે આરોપી છે ભરતભાઈ ભુરાભાઈ દેસાઈ, તેમની વિરુદ્ધમાં અગાઉ દિયોદર પોલીસ સ્ટેશન તેમજ ભાભર અને સિહોરી પોલીસ સ્ટેશનમાં જુદા જુદી કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસે IPL 2026 ક્રિકેટ મેચ પર ચાલતા ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન રૂપિયા 5 લાખથી વધુનું ઓનલાઈન ક્રેડિટ બેલેન્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે. વાવ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે વાવ ટાઉનના રાઠોડવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં લખનઉ અને બેંગ્લોર વચ્ચેની T20 મેચ પર ઓનલાઈન સટ્ટો રમાઈ રહ્યો હતો. આરોપીઓ પીડી મેક્સિસ નામની ક્રિકેટ આઈડી લિંકનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન દ્વારા જુગાર ચલાવતા હતા. પોલીસે જુગારની આઈડીમાં રહેલો રૂપિયા 5,25,675નો ક્રેડિટ બેલેન્સ, 5 મોબાઈલ ફોન, 1 લેપટોપ સહિત કુલ 36,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપીઓમાં સંજય કુમાર મોતીરામ બ્રાહ્મણ રહે લુણસેલા, તાલુકો ભાભર અને ભીખાભાઈ ડામરાભાઈ રાઠોડ રહે વાવ રાઠોડવાસને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાવથરાદ જિલ્લાના વાવ ખાતે આવેલી ગાયત્રી વિદ્યાલયમાં શ્રી વાવથરાદ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ વાવ દ્વારા 3 દિવસીય ચતુર્થ યજ્ઞોપવિત અને તૃતીય સંધ્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ ચાલેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કુલ 172 બટુકોએ વૈદિક વિધિ અનુસાર વિધિવત યજ્ઞોપવિત ધારણ કર્યું હતું. સમગ્ર વિધિ રણછોડભાઈ શાસ્ત્રી ભડવેલવાળાના મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી. વૈદિક પરંપરા અને સંસ્કારોથી ઓતપ્રોત આ પ્રસંગે ઉપસ્થિત પરિવારોમાં આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે તૃતીય સંધ્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આશરે 35 થી 40 સંધ્યાર્થીઓએ ભાગ લઈ લાભ મેળવ્યો હતો. શિબિર દરમિયાન ત્રિકાળ સંધ્યાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ગાયત્રી મંત્રના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ સંધ્યાર્થીઓએ સંધ્યાની વિધિ પ્રાયોગિક રીતે શીખવાડવામાં આવી હતી. આજના કાર્યક્રમ પથમેળાથી મુકુંદ પ્રકાશ મહારાજ તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે તુષાર જાની અધિક કલેક્ટર વાવથરાદ હાજર રહ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં સંસ્કાર, વૈદિક પરંપરા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. શ્રી વાવથરાદ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા તારીખ 6, 7 અને 8 ત્રિદિવસીય યજ્ઞોપવિત સંસ્કાર અને સંધ્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 તારીખે 172 બટુકોને જનોઈ એટલે કે યજ્ઞોપવિત ધારણ કરી દ્વિજત્વ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. તારીખ 7 અને 8 બંને દિવસ 35 થી 40 જેવી સંખ્યામાં સંધ્યાર્થીઓએ લાભ લીધો હતો. જેને ત્રિકાળ સંધ્યાનું મહત્વ, ત્રિકાળ સંધ્યા શીખવાડવામાં આવી હતી. ગાયત્રી મંત્રનું મહત્વ સમજાવવામાં આવ્યું અને દરેક સંધ્યાર્થીઓને સંધ્યા શીખવાડવામાં આવી. અસ્તુ. જય ગુરુદેવ. ગુજરાતમાં મોયા નામની અત્યંત દુર્લભ બીમારીનો પ્રથમ કિસ્સો પાટનગર ગાંધીનગરમાં સામે આવ્યો છે. છેલ્લા 8 વર્ષથી પથારીવશ એક યુવાનને ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલે માત્ર 35 દિવસની મફત સારવારમાં પોતાના પગે ચાલતો કરી દીધો હોવાનો દાવો કર્યો છે. ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા હર્ષ બિહોલાને જાપાન, કોરિયામાં જોવા મળતી દુર્લભ મોયા બીમારીને કારણે 8 વર્ષથી પથારીવશ હતો. મગજની નળીઓ બ્લોક થવાની આ બીમારી પાછળ પિતાએ 50 લાખ રૂપિયા ખર્ચ્યા છતાં કોઈ સુધારો થયો નહોતો. અંતે સેક્ટર 22ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પંચકર્મ, શિરોધારા અને આયુર્વેદિક ઔષધિઓ થકી માત્ર 35 દિવસમાં ચમત્કારિક પરિણામ આવ્યું છે. બ્લડના રિપોર્ટ કરાયા પછી રિપોર્ટમાં મોયા ડિસીઝ આવ્યું. સાહેબને કંઈ કે અમદાવાદ ન્યુરોલોજિસ્ટને બતાવવું પડશે બાળકોના. ત્યાં ગાડી બતાવ્યું. ત્યાં ગાડી મને એ દવા આલી 4 મહિના ચાલુ રખાડી દીધી. પછી એડમિટ કર્યો. એડમિટ કર્યા પછી ઇન્જેક્શન ડ્યુટી પર લગભગ 20 થી 25 ઇન્જેક્શન આપ્યા છે. કે સાહેબે કીધું કે ભાઈ તું હવે આ બધું કરાય નહીં, આયુર્વેદિકમાં લઈ જજે. તે પછી અમારે એક સંબંધીને મળ્યા અને એમને કીધું મને કે આપણા સાહેબ સારા છે, રાકેશ ભટ્ટ સાહેબ કરીને એમને બતાવી એમને 1 મહિનાનું ટ્રીટમેન્ટમાં મારા લગભગ 50 થી 70% રિઝલ્ટ આપી દીધું. એમની ટીમને સારું બધું સારવાર સારી કરે છે. જે રક્તનું પરિભ્રમણ શરીરમાં થવું જોઈએ, જે ઓક્સિજન શરીરના બધા અંગોમાં પહોંચવો જોઈએ, એ પૂરતો પહોંચી શકતો નથી. એની કારણે ખેંચ, ખાલીત્વ એટલે કે હાથ પગમાં શૂન્યતા, નબળાઈ, આ બધું આ રોગમાં થઈ શકતું હોય. વારંવાર થતો આ ડિસીઝ આયુર્વેદમાં તો એને અસાધ્ય રોગોમાં ગણતરી કરી છે, પણ નોર્મલ લાઈફ સાથે તમે જીવી શકો છો. આપણે એ જ પ્રયત્ન કર્યા છે ને એ આજે એનું પરિણામ 70 થી 80% આપણને મળી રહ્યું છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે 3જો દિવસ અને અંતિમ દિવસ છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી આ મહત્વની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને બોર્ડના સભ્યો વિવિધ નગરપાલિકાના સંભવિત નામો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રીના આગામી ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરાના હોદ્દેદારોના નામોની પસંદગી હાલ મોકૂફ રાખવામાં આવી છે અને તે અંગેનો નિર્ણય પ્રધાનમંત્રીના પ્રવાસ બાદ લેવામાં આવશે. આજની બેઠક પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.